મોગરા સરકારી વિનયન કોલેજ ઉચ્છલ જિલ્લો તાપી ખાતે તારીખ 8/8/2025 રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી યોજાઈ। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ભારતીય જનજાગૃતિ સંસ્કૃતિના વારસાને ઉજાગર કરવો અને વિદ્યાર્થીઓમાં તેના પ્રત્યે ગૌરવ ભાવ જગાવવાનો હતો। સમગ્ર કાર્યક્રમ ડોક્ટર કે.આર. ભટ્ટ મેડમના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો। અંતે પ્રોફેસર તૃપ્તિબેન પાડવીએ આભાર દર્શાવ્યો। કાર્યક્રમની શરૂઆત ધરતી વંદનાની આરતી અને પ્રાર્થના સાથે થઈ, જેમાં સમગ્ર વાતાવરણમાં આદિવાસી પરંપરાનો પાવન અહેસાસ છવાયો। ત્યારબાદ પ્રોફેસર ઉર્વિક પટેલ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન આપવામાં આવ્યું। પછી પ્રોફેસર અય્યુબભાઈ ગામિતે ગામિત ભાષામાં આદિવાસી સમાજનો ઇતિહાસ રજૂ કર્યો, જ્યારે ડોક્ટર ફાલ્ગુનીબેન ગામિતે આદિવાસી સમાજના ગૌરવ અંગે પ્રેરણાદાયક વિચાર રજૂ કર્યા। વિદ્યાર્થીઓએ ગામિત ભાષામાં દેવમોગરા માતાનો ઇતિહાસ વણાવીને પોતાના સંસ્કૃતિ પ્રત્યેનો અભિમાન વ્યક્ત કર્યું। આદિવાસી લોકગીતોની મનમોહક રજૂઆત વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી, જેના સ્વરોએ સૌને ઝૂમી પ્રેર્યા। ત્યારબાદ રક્ષાબંધન અને વૃક્ષાબંધન કાર્યક્રમ યોજાયો, જેમાં પર્યાવરણ સંરક્ષણ અને ભાઈચારા સંદેશનો સુંદર સંયોગ જોવા મળ્યો। કાર્યક્રમનો અંત પરંપરાગત આદિવાસી નૃત્ય સાથે થયો, જેમાં વિદ્યાર્થીઓએ રંગબેરંગી પરંપરાગત વસ્ત્રોમાં પોતાની લોકનૃત્ય કળાનો પ્રભાવશાળી પરિચય આપ્યો। શ્રેષ્ઠ પરંપરાગત પહેરવેશ માટે 3 વિદ્યાર્થીઓને ક્રમાંક મુજબ પુરસ્કૃત કરવામાં આવ્યા। કાર્યક્રમનું સંચાલન પ્રોફેસર પ્રદીપભાઈ વસાવાએ વસાવા બોલીમાં સુંદર રીતે કર્યું। સમગ્ર કાર્યક્રમ ડોક્ટર કે.આર. ભટ્ટના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ થયો। અંતે પ્રોફેસર તૃપ્તિબેન પાડવીએ આભાર દર્શાવ્યો। આ ઉજવણી દ્વારા વિદ્યાર્થીઓમાં આદિવાસી સંસ્કૃતિ પ્રત્યે ગૌરવભાવ, એકતા અને પર્યાવરણ પ્રેમનો સંદેશ પ્રસર્યો। રિપોર્ટર હાર્દિક જોશી, સોનગઢ।